હેલો પેરેન્ટ્સ મિત્રો, પેરેન્ટિંગ ટોકમાં આજે ફરીથી એક નવી વાત કરીએ. મિત્રો, તમે બધાએ એગ્રી કરશો કે પેરેન્ટ્સ અને કિડ્સની વચ્ચેના જે ટર્મ્સ છે એની અંદરની એક ઓર કોમન કમ્પ્લેન જે હોય છે એ કંઈક આ પ્રકારની હોય છે. સામાન્ય રીતે પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે બાળક જે છે એ બધી જ વસ્તુઓ અમારી સાથે શેર નથી કરતા. ખાસ કરીને એ જ્યારે કોઈ પ્રોબ્લેમમાં હોય એવું આપણને ફીલ થતું હોય, બાળકને કંઈક પરેશાની છે, એ કોઈ બાબતથી તંગ થયેલું છે, અને ત્યારે જો આપણે એની સાથે રહેવાની કોશિશ કરીએ, આપણે એને વારંવાર પૂછવાની કોશિશ કરીએ, તો જનરલી બાળકોના જવાબ એવા આવતા હોય છે કે પ્લીઝ કંઈ નથી, લીવ મી એલોન. પણ આપણને એના બિહેવિયર અને એના ફેસ ઉપરથી, એક્સપ્રેશન્સ પરથી બહુ ઇઝીલી ખબર પડતી હોય છે કે બાળક જે એટ રેસ્ટ, જે પોઝિશન આપણે કહીએ શાંત, એ નથી. તો આવી પરિસ્થિતિમાં એ મોટા ભાગે પેરેન્ટ્સને એવોઇડ કરે છે. અને એ શું કરે છે, તો એ બને ત્યાં સુધી એના જે સૌથી બેસ્ટીઝ કાઉન્ટ થતા હોય, ખાસ ફ્રેન્ડ્સ, એની સાથે, અથવા તો કોઈ એના ક્લોઝ ટીચર્સ હોય કે જેની ઉપર એમને બહુ સારો ટ્રસ્ટ હોય, એવા ટીચર્સ જોડે અથવા તો કાઉન્સિલર્સ જોડે વાત કરવાનું પસંદ કરે છે. એમની પાસે એ ઓપન અપ થઈને બહુ આરામથી બધી વાત કરી લે છે, અને એ પછી બાળક જે છે એ રિલેક્સ પણ થઈ જાય છે. તો મને આ વસ્તુ એટલે યાદ આવી કે છેલ્લા 2-3 દિવસની અંદર મારે અલગ અલગ પેરેન્ટ્સ સાથે વાત થઈ. તે પેરેન્ટ્સે મારી સાથે એ જ વસ્તુ રજૂ કરી કે સર, તમે વાત કરો, એ તમારી સાથે વાત કરશે, બિઈંગ એ ટીચર ઓર બિઈંગ એ કાઉન્સિલર, એ તમારી સાથે વાત કરશે, એ અમારી પાસે તો બોલતો જ નથી અથવા બોલતી જ નથી. તો આની પાછળનું મેઇન રીઝન શું આવે છે? મારા ખ્યાલ મુજબનું આની પાછળનું રીઝન એ હોય છે કે જ્યારે ઓલરેડી બાળક કોઈ વાતથી પરેશાન છે, એ કોઈ પ્રોબ્લેમમાં છે, તંગ છે, મતલબ કે એ ઓલરેડી કોઈ નેગેટિવિટીનો સામનો કરી રહ્યું છે, અને એ સમયગાળા દરમિયાન એ પેરેન્ટ્સની સામે ખુલતું નથી અથવા એ પેરેન્ટ્સને પોતાની આસપાસ નથી રાખવા માગતું. એનું બીજું એક મેઇન કારણ એ બને છે કે પેરેન્ટ્સ પણ ત્યારે પોતાની રૂટીન લાઈફના કોઈને કોઈ પ્રોબ્લેમ્સથી ઘેરાયેલા હોય છે. એટલે કે પેરેન્ટ્સ પોતે પણ અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ અને નેગેટિવિટી ફેસ કરતા હોય છે. આને કારણે બાળકને ઓર સફોકેશન અને નેગેટિવિટી ફીલ થાય છે, એટલે એ પેરેન્ટ્સને એવોઇડ કરે છે. કારણ કે આ સિચ્યુએશનમાં મોટાભાગે પેરેન્ટ્સ તરીકે આપણાથી બની શું જાય છે ખબર છે? કે આપણે આપણા પ્રોબ્લેમ્સ જે સતત આપણા માઇન્ડમાં ચાલતા રહેતા હોય છે, આપણા જે ઇશ્યુઝ છે રૂટીન લાઈફ રિલેટેડ, એમાં બધી વસ્તુ આવી જાય. ઘર છે, આપણું વર્ક છે, સગા સંબંધીઓ છે, સોશિયલ લાઈફ છે, XYZ બધા ફેક્ટર્સને કારણે જે કન્ટિન્યુઅસ ક્લટરિંગ આપણા બ્રેઇનમાં ચાલતું હોય છે. આને કારણે બને છે એવું કે બાળક અગર કોઈ વસ્તુ આપણી સામે રજૂ કરવાની પણ કોશિશ કરે ને, તો આપણે ઇમિડિયેટલી રિસ્પોન્સ કંઈક આવો આપીએ છીએ, હે તારાથી આવું થઈ ગયું, તે આવું કરી નાખ્યું, તારાથી થાય જ કઈ રીતે, કરાય જ કઈ રીતે, આવા કંઈક રિસ્પોન્સ આપણી તરફથી આવે છે. આ કારણ છે કે બાળક ધીમે 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 આપણાથી દૂર થઈ જાય છે, અને એની સામે એના જે બેસ્ટીઝ છે, કે એના જે ટ્રસ્ટેડ ટીચર્સ છે, કાઉન્સેલર્સ છે, એ લોકોનો રિસ્પોન્સ કઈ પ્રકારનો હોય છે? ઓકે, કાંઈ વાંધો નહીં બેટા, આ તે કર્યું નથી, આ થઈ ગયું છે, કશો વાંધો નહીં, શાંતિથી બેસ, આપણે વાત કરીએ, હરેક વસ્તુના સોલ્યુશન મળી જાય છે. સી પેરેન્ટ્સ, તમને ડિફરન્સ ખ્યાલ આવે છે? આ જે ડિફરન્સ છે, ડિફરન્સ ઓફ વાઇબ્રેશન્સ, આખું વાઇબ્રેશન્સ બદલાઈ ગયા. એક તરફના જજમેન્ટવાળા નેગેટિવ વાઇબ્રેશન્સ, અને એક તરફના માત્ર કોઓપરેશનવાળા, સાથ આપવા માટેના પોઝિટિવ વાઇબ્રેશન્સ. આ એક રીઝન બની જાય છે કે જેને કારણે બાળક પેરેન્ટ્સને એવોઇડ કરે છે, અને એ પોતાના ફ્રેન્ડ્સ સાથે, કલીગ્સ સાથે, ઓર ટીચર્સ કે કાઉન્સેલર્સ સાથે વાત કરવાનું વધારે પસંદ કરે છે. તો જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણું બાળક આપણી સાથે ખુલીને બધી જ વસ્તુઓની વાતચીત છૂટથી કરે, તો આપણે આપણું થિંકિંગ લેવલ અને આપણે આપણા વાઇબ્રેશન્સ ચેન્જ કરવા પડશે. થિંક અબાઉટ ઇટ.